નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનું ચોરસ ખાનું તમને દેખાતું હોય છે અને આ બાજુ તમને દેખાય છે ઇઝ એમ આર. ઇઝ એમ આર મતલબ એમિઝાર અથવા તો ઇઝ એમ આર, તમે ગમે એ બોલી શકો. તો એનો મતલબ થાય છે છીએ છું છા. એમિઝારનું ગુજરાતી શું થાય છે છીએ છું છા, ડિટેલમાં સમજવાનું છે. પછી આ બાજુ છે વોઝ અને વર, એનો ગુજરાતી થાય હતો હતી હતા હતું. આ બાજુ તમને દેખાય છે વિલ બી, એનું ગુજરાતી થશે હશે થશે અને બનશે. પછી આ બાજુ શું છે તો કે હેવ અને હેઝ. હેવ અને હેઝ નો મતલબ થાય પાસે છે. તો આટલા શબ્દો આજે આપણે જે સ્પોકન ઇંગ્લિશના ગ્રામરના છે ડિટેલમાં સમજવાના છે. રેડી છે? જે આ એમિઝાર, વોઝવર અને વિલ બી છે, ટુ બી નો કાળ છે, તમને ખબર જ છે. અને હેવ અને હેઝ એ ટુ હેવ નો કાળ છે. જે વસ્તુ કંઈક પાસે હોય એવું દર્શાવવું છે તો હેવ હેઝ નો યુઝ થશે. રેડી છે? હવે ઇઝ એમ આર, વિદ્યાર્થી મિત્રો શું છે ઇઝ એમ અને આર. હવે આ બધાને શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. અને ઘણા બધા કર્તા છે, સબ્જેક્ટ છે, પ્રોનાઉન છે. હવે કયા કર્તા સાથે મારે કયું મૂકવું થોડુંક ડિટેલમાં તમને સમજાવી દઉં. જ્યારે કર્તા તરીકે આઈ હોય, શું હોય? આઈ હોય ત્યારે એની સાથે એમ જ આવે. આઈ સાથે શું આવશે? એમ. પછી જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હશે તો એની સાથે હંમેશા ઓલવેઝ ઇઝ જ આવશે. અને જ્યારે કર્તા તરીકે વી, યુ, ધે અને કોઈ બહુવચન નામ હશે એની સાથે ઓલવેઝ આર આવશે. રેડી છે? આ વર્તમાન ટુ બી નો વર્તમાન કાળ છે, એના રૂપો છે એમિઝાર. તો એમ કોની સાથે આવશે? આઈ સાથે એમ આવશે ઓલવેઝ. હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે ઇઝ આવશે. વી, યુ, ધે અને બહુવચન નામ હશે ત્યારે શું આવશે? આર આવશે. એવી જ રીતના વોઝ અને વર કોની સાથે આવે? ધ્યાનથી સાંભળજો. વોઝ અને વર કોની સાથે આવશે? જ્યારે કર્તા તરીકે આઈ, હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હશે એની સાથે ઓલવેઝ શું આવશે? વોઝ આવશે. જ્યારે કર્તા તરીકે વી, યુ, ધે અને બહુવચન નામ હશે એની સાથે ઓલવેઝ શું આવશે? વર આવશે. અને બધા કર્તા સાથે, આ બધા કર્તા છે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, બધા કર્તા સાથે વિલ બી આવશે. શું કીધું? કે બધા કર્તા સાથે, બધા કર્તા સાથે વિલ બી આવશે. રેડી છે? અને હેવ અને હેઝ ક્યારે મૂકવું? એ હેવ અને હેઝ ક્યારે મૂકવું? સિમ્પલ છે, આ છે ઈ જ છે. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે હેઝ આવશે. શું આવશે? હેઝ આવશે. જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હશે તો એની સાથે ઓલવેઝ શું આવશે? હેવ આવશે. જે આ ટુ બી નો કાળ છે, એમિઝાર, વોઝવર અને વિલ બી ટુ બી નો કાળ છે. શું છે? ટુ બી નો કાળ કોઈ પણ પ્રકારની પ્રાણી, પશુ, પક્ષી, વ્યક્તિ મતલબ પોતે શું છે અને પોતે ક્યાં છે, અસ્તિત્વ અને પોતે આ દુનિયામાં શું છે, અસ્તિત્વ અને પોતે કઈ જગ્યા ઉપર છે એ દર્શાવવા માટે આનો યુઝ થશે. રેડી છે? શેનો? તો કે એમિઝાર, વોઝવર અને વિલ બી નું. રેડી છે? વર્તમાન કાળમાં વર્તમાનનું દર્શાવવું તો એમિઝાર, ભૂતકાળનું દર્શાવવું તો વોઝ અને વર અને ભવિષ્યનું દર્શાવવું છે તો વિલ બી નો યુઝ થશે. અને હેવ અને હેઝ છે ઈ મતલબ આ તમને લખી આપું છું ભાઈ. હેવ અને હેઝ છે ઈ તમને એક તો પેલા માલિકી દર્શાવવા, કોઈ પણ પ્રકારની માલિકી. મારી પાસે કાર છે, મારે બે ભાઈ છે. માલિકી, મારે બે ભાઈ છે, મારી પાસે સમય નથી. આવા ઘણા બધા મતલબ આપણે સેન્ટેન્સ બનાવો. મારી પાસે કાર છે, મારી પાસે બોટલ છે, મારી પાસે લેપટોપ છે. તો માલિકી દર્શાવવા. બીજું બીમારી દર્શાવવા, મને તાવ આવે છે, મને શરદી છે, મને ઉધરસ છે, મને પેટમાં દુખે છે. તો બીમારી દર્શાવવા માટે પણ હેવ અને હેઝ નો યુઝ થશે. બીજું છે તો કે સંબંધ. મારે બે ભાઈ છે, રાજેશને બે ભાઈ છે, તો સંબંધ દર્શાવવા માટે પણ ટુ હેવ અને હેઝ નો યુઝ થશે. અને ચોથું છે શરીરના અંગો. શરીરના અંગો દર્શાવવા માટે પણ હેવ અને હેઝ નો. બે હાથ છે, ગાયને ચાર પગ છે, એક સિંહને એક પૂંછડી છે. તો શરીરના આવી રીતના અંગો દર્શાવવા માટે પણ આનો યુઝ થશે. હવે ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જોઈએ. માની લો કે ભાઈ જે ટુ બી નો કાળ છે, કોઈ પણ પ્રકારની પ્રાણી, પશુ, પક્ષી, વ્યક્તિ પોતે શું છે ને પોતે ક્યાં છે, અસ્તિત્વ શું છે દુનિયામાં, પોતે કઈ જગ્યા ઉપર છે દર્શાવવા માટે ટુ બી ના કાળનો યુઝ થશે. હવે એમિઝારથી આપણે સેન્ટેન્સ બને. માની લો કે એવા પ્રકારના સેન્ટેન્સમાં છેલ્લે છે, છું, છા એવું આવશે. શું આવશે? છે, છું, છા, છું એવું બધું આવશે. માની લો કે એક્ઝામ્પલ તરીકે ભાઈ તે
કાર છે. શું કીધું? તે કાર છે તો પાછળ છે છું છું એવું આવ્યું તો તે કાર છે. અન્ય વસ્તુ માટે આપણે શું યુઝ કરશું? ઇટ. ઇટ ઇઝ અ કાર. તે કાર છે તો શું આવશે? ઇટ ઇઝ અ કાર. તે કાર છે. પછી તે મારો ભાઈ છે. તે મારો ભાઈ છે. તે મારો ભાઈ છે. છોકરા માટે તો શું થશે? હી ઇઝ માય બ્રધર. શું આવશે? હી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. હી ઇઝ માય બ્રધર. અમે મિત્રો છીએ. આપણે બનો ભાઈ અમે મિત્રો છીએ. શું કીધું ભાઈ? અમે મિત્રો છીએ તો વી આર ફ્રેન્ડ્સ. શું આવશે? વી આર ફ્રેન્ડ્સ. અમે મિત્રો છીએ. વી આર ફ્રેન્ડ. સિમ્પલ ડેફિનેશન છે, સિમ્પલ સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ ની બાજુમાં એચવી. એચવી એટલે તરીકે હેલ્પિંગ વર્બ અને પછી ઓબ્જેક્ટ આવશે. હેલ્પિંગ વર્બ તરીકે એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી અને હેવ ઇઝ નો અહીંયા તમામ પ્રકારના હેલ્પિંગ વર્બ તમે મૂકી શકો. શું મૂકી શકો? એમ ઇઝ આર. જે હેલ્પિંગ વર્બ લખ્યું ને મસ્ત મજાનું લખી દઉં. પેલા સબ્જેક્ટ, સબ્જેક્ટમાં એચ અને વિન પછી ઓબ્જેક્ટ. જે એચવી લખ્યું અહીંયા તમે એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી, હેવ અને હેઝ મૂકી શકો છો. બધા હેલ્પિંગ વર્બ કહેવાય. એની જગ્યાએ તમે આ શબ્દ મૂકી એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે તમે બનાવી શકો છો. રેડી છે? આવી રીતે તમે લખી શકો. પછી તે કાર હતી. હવે છે ની બદલે હતી એવું કરી નાખું. ભાઈ તે કાર હતી તો ઇઝ ની જગ્યાએ શું આવશે? વોઝ આવશે. ઇટ વોઝ અ કાર. તે મારો ભાઈ હતો તો હી વોઝ માય બ્રધર. અમે બગીચામાં સોરી અમે મિત્રો હતા તો વી વર ફ્રેન્ડ્સ. આવી રીતના તમે બોલી શકો. પછીનું શું છે કે તે કાર હશે તો ઇટ વિલ હશે. જો હશે તો શું આવશે? વિલ બી નો યુઝ કરવાનો થશે. ભાઈ તે કાર હશે તો ઇટ વિલ બી અ કાર. તે મારો ભાઈ હશે તો હી વિલ બી માય બ્રધર. અમે મિત્રો હશું. ભાઈ અમે મિત્રો ભવિષ્યમાં હશું તો વી વિલ બી ફ્રેન્ડ્સ. અમે મિત્રો હશું. આવી રીતના તમે બનાવી શકો છો. જ્યારે નેગેટિવ સ્ટ્રક્ચર બનાવવું ત્યારે હેલ્પિંગ વર્બ છે એને પછી તમારો નોટ મૂકી દેવાનો. ભાઈ તે કાર નથી. ઇટ ઇઝ નોટ અ કાર. તે મારો ભાઈ નથી. હી ઇઝ નોટ માય બ્રધર. અમે મિત્રો નથી. વી આર નોટ ફ્રેન્ડ્સ. એમ ઇઝ આર, વોઝ વર, વિલ અને બી, વિલ અને બી ની વચ્ચે તમારે નોટ મૂકવાનું થશે. આટલું પહેલા તમને ક્લિયર કટ હોવું જોઈએ. આ તો ટુ બી નો કાળ જે એમ ઇઝ આર, વોઝ વર અને વિલ બી નો યુઝ કર્યો. હવે આપણે જોવું છે કોઈ પાસે છે. એ પાસે છે. મારે એમ કેવું કે મારી પાસે કાર છે. શું કીધું? મારી પાસે કાર છે. હવે ભાઈ મારી પાસે કાર છે એટલે હું માલિકી દર્શાવી. ભાઈ માલિક કોણ છે કારનો? તો કે હું છું. તો એની જગ્યાએ આપણે શું યુઝ કરશું? હેવ અને હેઝ. કરતા આટલા કરતા હોય હી સી ઇટ અને એક વચન નામ ત્યારે હેઝ આવશે. આઈ વી જોઈએ અને બહુ વચન નામ હોય તો હેવ આવશે. તો મારી એટલે શું થાય? આઈ. આઈ સાથે શું આવશે? હેવ આવશે. તો મારી પાસે કાર છે તો શું આવશે? આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે તો શું આવશે? આઈ હેવ અ કાર. પછી મને તાવ આવે છે અથવા તો રામને તાવ આવે છે. બીમારી આપણે દર્શાવે. રામને તાવ આવે છે. રામને તાવ આવે છે તો શું આવશે? રામ. રામ ભાઈ એક વચન નામ છે તો શું હેવ મૂકું કે હેઝ? તો એ લખેલું જ છે હેઝ મૂકું ભાઈ. રામ હેઝ અ ફીવર. રામને તાવ આવે છે તો રામ હેઝ અ ફીવર. પછી શું છે? બીમારી. હવે સંબંધ. તેઓને એક ભાઈ છે. આપણે એમ કહ્યું ભાઈ તેઓને એક ભાઈ છે. તેઓ એટલે શું થાય? ધે. ધે સાથે શું આવશે? હેવ આવશે. તો તેઓને એક ભાઈ છે તો ધે હેવ અ બ્રધર. એક ભાઈ એટલે અ બ્રધર. તેઓને એક ભાઈ છે તો ધે હેવ અ બ્રધર. આવી રીતના તમે બોલી શકો. પછી નેક્સ્ટ આગળ વધીએ. ભાઈ ગાયને 4 પગ છે. શરીરના અંગો દર્શાવ્યા. ભાઈ ગાયને 4 પગ છે. હવે કાવ છે, ગાય છે, એક વચન નામ છે તો એનું સાથે શું આવશે? હેઝ આવશે. તો કાવ હેઝ. શું આવશે? અ કાવ હેઝ 4 legs. ગાયને 4 પગ છે. જ્યારે આનું નેગેટિવ બનાવવું તમારે હેવ અને હેઝ પછી નોટ મૂકવાનો નથી. એટલે છે ડુ અને ડઝ નો યુઝ કરવાનો છે. જ્યારે હેઝ છે એ જગ્યાએ શું આવશે? એટલા કરતા સાથે ડઝ આવશે અને અહીંયા સાથે શું આવશે? ડુ આવશે. માનો કે મારી પાસે કાર નથી તો આઈ ડુ નોટ હેવ અ કાર. રામને તાવ આવતો નથી તો રામ ડઝ નોટ હેવ અ ફીવર. તેઓને એક ભાઈ નથી તો ધે ડુ નોટ હેવ અ બ્રધર. ગાયને 4 પગ નથી તો કાવ ડઝ નોટ હેવ અ 4 legs. આવી રીતના તમે યુઝ કરી શકો છો અને ડિટેલમાં આપણે અભ્યાસ કર્યો. હવે આની વધારે ને વધારે આપણે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. હજી એકવાર સમજાવી દો કે એમિઝાર નો મતલબ છે, છીએ, છું, છા એવું થાય. રેડી છે? વોઝ વર નો મતલબ હતો, હતી, હતા એવું થાય. વિલ બી નો મતલબ હશે, થશે અને બનશે એવું થાય.
અને હેવ અને હેઝ નો મતલબ થાય પાસે છે. રેડી છે? જી એમિઝ આર વોઝ વર અને વિલ બી એ ટુ બી નો કાળ છે. કોઈ પણ પ્રકારની પ્રાણી, પશુ, પક્ષી પોતે શું છે, પોતાનું અસ્તિત્વ આ દુનિયામાં શું છે અને પોતે કઈ જગ્યા ઉપર છે, કઈ સ્થળ ઉપર છે, કઈ પ્લેસ ઉપર છે એ દર્શાવવું છે. તો વર્તમાનમાં દર્શાવવું છે તો એમિઝ આર, ભૂતકાળમાં દર્શાવવું છે તો વોઝ વર, ભવિષ્યમાં દર્શાવવું છે તો વિલ બી નો યુઝ આપણે કરીશું. પછીનું એક સેન્ટેન્સ છે, બે શબ્દ છે હેવ અને હેઝ, એનો મતલબ થાય પાસે છે. પાસે કોઈ પણ વસ્તુ તમારી પાસે છે, બીજાની પાસે એવું દર્શાવવું છે તો હેવ અને યુઝ નો યુઝ કરશું. મતલબ એક માલિકી દર્શાવવા, બીમારી, સંબંધ અને શરીરના અંગો દર્શાવવા માટે હેવ અને હેઝ નો યુઝ થશે. હવે ઇમિઝાર ક્યાં મૂકવું એ તમને કહી દીધું. આઈ સાથે એમ, હી સી ઇટ અને ઇઝ એક વચન નામ સાથે ઇઝ, આઈ વી યુ ધેન બહુવચન નામ સાથે આર. રેડી છે? આઈ હી સી ઇટ અને આઈ અને એક વચન નામ સાથે વોઝ, વી યુ ધેન બહુવચન નામ સાથે વર. પછી હી સી ઇટ અને એક વચન નામ સાથે હેઝ, આઈ વી યુ ધેન બહુવચન નામ સાથે હેવ અને બધા કરતા સાથે વિલ બી આવશે. આટલું પહેલા તમને કોષ્ટક છે ક્લિયર કટ આવડતું હોવું જોઈએ. હવે આપણે નેક્સ્ટ સરસ મજાની પ્રેક્ટિસ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ઈ પહેલા સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ ફોર 7 days તમારા માટે એકદમ ફ્રીમાં 7 દિવસીય વર્કશોપ શરૂ કરવામાં જઈ રહ્યા છીએ. દિવસ 7, લક્ષ્ય 1, ફ્લુઅન્ટ ઇંગ્લિશ. શું કીધું કે દિવસ 7 દિવસનો આ વર્કશોપ રહેવાનો છે. લક્ષ્ય શું છે ભાઈ? લક્ષ્ય એક જ છે આપણું. શું? તો કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ, ફ્લુઅન્સી, કોન્ફિડન્સ અને પછી કમ્યુનિકેશન. જો તમારે જોરદારનું એવું કરવું છે તો સ્પેશિયલ તમારા માટે 7 દિવસની વર્કશોપ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. 19 જાન્યુઆરી 2026 થી રોજ રાતે 9 વાગે વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી. તો 19 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી આપણો વર્કશોપ રહેવાનો છે. તમારા તમામ મિત્રોને બધાને તમે શેર કરી દેજો કે જોરદારનો એવો વર્કશોપ આ રહેવાનો છે. સર પોતે શીખડાવવાના છે અને રોજ 4 ટોપિક મસ્ત મજાના ગ્રામર વગર એક્સપ્લેનેશન કરવામાં આવશે. તો જોડાઈ જાજો અને વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને આ વર્કશોપમાં ભૂલતા નહીં જોડાવાનું. ક્યારે? તો કે 19 જાન્યુઆરી 2026 રાતે 9 વાગે આપણી વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ પર, એ પણ પાછું લાઈવ. રેડી છે? તો જોડાવાનું ભૂલતા નહીં. હવે આપણે મસ્ત મજાનું તમને એમિઝાર શીખવાડ્યું કે છે, છીયો, છું એવું બધું થાય છે. સેન્ટેન્સ છે હું ડોક્ટર છું, એક જ પેટર્ન હતી. સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને ઓબ્જેક્ટ. હું ડોક્ટર છું તો શું આવે? આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. હું પોલીસ છું તો આઈ એમ અ પોલીસ. મને રીતે તમે બોલી શકો. પછી અમે મિત્રો છીએ, અમે એટલે શું થાય? વી. અમે મિત્રો છીએ તો વી આર ફ્રેન્ડ્સ. અમે મિત્રો છીએ, વી આર ફ્રેન્ડ્સ. આવી રીતના તમે બોલી શકો છો. રેડી છે? ફટાફટ તમે બોલવા લાગી જજો. નીતા અને ગીતા બહેનપણીઓ છે. નીતા છે અને ગીતા છે, બે વચન નામ થઈ ગયા. તો એક કોણ છે? તો કે એક નીતા. નીતા એન્ડ ગીતા આર ફ્રેન્ડ્સ. શું આવશે? ફ્રેન્ડ્સ. નીતા એન્ડ ગીતા આર ફ્રેન્ડ્સ. નીતા અને ગીતા બહેનપણીઓ છે. તમે મારા ભાઈ નથી તો યુ આર. શું આવશે? યુ આર નોટ માય બ્રધર. તમે મારા ભાઈ નથી, યુ આર નોટ માય બ્રધર. શું તમે રાજકોટમાં છો? તો આર યુ. શું આવશે? આર યુ ઇન રાજકોટ. શું તમે રાજકોટમાં છો? આર યુ ઇન રાજકોટ. શું તમે રાજકોટમાં છો? રામ રાજકોટમાં નથી. રામ રાજકોટમાં નથી તો રામ ઇઝ નોટ. રામ ઇઝ નોટ ઇન રાજકોટ. રામ રાજકોટમાં નથી. રામ ઇઝ નોટ ઇન રાજકોટ. અમે સ્કૂલમાં છીએ તો વી આર. વી આર. શું આવશે? અમે સ્કૂલમાં છીએ તો વી આર ઇન ધ સ્કૂલ. અમે સ્કૂલમાં છીએ, વી આર ઇન ધ સ્કૂલ. રેડી છે? શું તેણી રાધિકા છે? બિલાડી રસોડામાં નથી, તે મારી બહેન છે. આ 3 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાની રહેશે. તો ફટાફટ આનો આન્સર તમારે આપવાનો છે. અને જો મજા આવતી હોય વિડીયોમાં તો એક વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે વોઝ અને વર. વોઝ વર નો મતલબ શું થાય? હતો, હતી, હતા, હતું. ભૂતકાળમાં પછી તમારી કંઈક દર્શાવવું છે. હું આ જગ્યાએ હતો
અને અસ્તિત્વ હતું એ દર્શાવવા માટે આપણે વોઝ અને વરનો યુઝ કરીશું. તેણી બગીચામાં હતી તો સી વોઝ. શું આવશે? સી વોઝ ઇન ધ ગાર્ડન. તેણી બગીચામાં હતી તો સી વોઝ ઇન ધ ગાર્ડન. તેણી બગીચામાં હતી. પછી તે સિંહ હતો તો ઇટ વોઝ. શું આવશે? ઇટ વોઝ અ લાયન. તે સિંહ હતો તો ઇટ વોઝ અ લાયન. તેઓ મારા મિત્રો હતા તો ધે વર. શું આવશે? તેઓ મારા મિત્રો હતા તો ધે વર માય ફ્રેન્ડ્સ. તેઓ મારા મિત્રો હતા. ફ્રેન્ડ્સ. તેઓ મારા મિત્રો હતા. આ અમારી બુક ન હતી. શું કીધું? આ અમારી બુક ન હતી. તો ધીસ વોઝ. ના પાડી છે તો શું આવશે? નોટ. ધીસ વોઝ નોટ અમારી, સોરી મારી. ધીસ વોઝ નોટ માય બુક. અમારી કીધું હોત તો અવર તમારે લખવું પડે. રેડી છે? પછીનું સેન્ટેન્સ છે શું તમે ઓફિસમાં હતા? શું તમે બગીચામાં હતા? શું તમે ગાર્ડને હતા? તો શું તમે ઓફિસમાં હતા? તમે એટલે શું થાય? યુ. યુ સાથે શું આવશે? વર. વર યુ? વર યુ ઇન ધ ઓફિસ? શું તમે ઓફિસમાં હતા? વર યુ ઇન ધ ઓફિસ? પછીનું સેન્ટેન્સ શું છે? અમે દુબઈમાં ભાઈ નહોતા. પૈસા નહોતા અમારે, અમે દુબઈમાં નહોતા. અમે તો ક્યાં હતા? ઘરે જ બેઠા ભાઈ, ક્યાંય નહોતા. તો અમે દુબઈમાં ન હતા તો વી વર. શું આવશે? વી વર નોટ ઇન દુબઈ. અમે દુબઈમાં ન હતા ભાઈ, અમે દુબઈમાં ન હતા. વી વર નોટ ઇન દુબઈ. પેલી અમારી કાર હતી ભાઈ. જો પેલી રહી ને ભાઈ, પેલી એ અમારી કાર હતી, બાપુની હતી. કોની? બાપુની. પેલી કાર બાપુની હતી, બાપુની. તો પેલી અમારી કાર હતી તો ધેટ વોઝ. શું આવશે? પેલી અમારી કાર હતી તો ધેટ વોઝ. અમારી એટલે શું થાય? અવર. ધેટ વોઝ અવર કાર. પેલી કાર અમારી હતી. ધેટ વોઝ અવર કાર. શું તે તમારો ભાઈ હતો? તે પેન ન હતી. મિત્તલ ઘરે હતી. આ 3 સેન્ટેન્સની ટ્રાય કોણ કરશો? તો કે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મસ્ત મજાનો રીતે આન્સર મને આપી દેજો, જેથી કરીને મને પણ ખબર પડી જાય કે આ જે છે ઇમિઝાર, વોઝવર, વિલ બી, ભાઈ બધાને મતલબ ભૂલ પડે છે, પણ આજ પછી હવે કોઈને ભૂલ પડશે નહીં. તમને પણ ખબર છે, મને પણ ખબર છે. જોરદારનું એવું આપણે એક્સપ્લેનેશન આપ્યું. પ્રેક્ટિસ તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાની રહેશે. ઠીક છે? નેક્સ્ટ આપણે આગળ વધી પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં. જોરદારનું જો અંગ્રેજી તમારે શીખવું છે તો તમે ક્યાંથી શીખી શકશો? તો કે આ કોર્સ પરચેસ કરીને શીખી શકશો. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જોરદારનો કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે? તો પહેલા તો એકદમ બેઝિક થી શરૂઆત થશે આ કોર્સની. સ્ટેપ બાય સ્ટેપ પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગના પણ વિડીયો મળી જશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ, જે વધારે પ્રેક્ટિસ માટેનું અમારું મટીરિયલ છે, એ પણ મળી જશે. ઓનલી ને ઓનલી 1999 રૂપિયા પ્રાઇસ છે. નંબર દેખાય છે 97 272 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે પરચેસ કરી અને જોરદારનું એવું અંગ્રેજી બોલી શકો છો. કોઈ રાહ ન જોવો, પરચેસ કરીને બોલવા લાગી જાવ. હવે રેડી છે? જોરદારની રીતે રેડી છે. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. વિલ બી. વિલ બી નો મતલબ શું થાય? હશે, થશે અને બનશે. શું કીધું ભાઈ? વિલ બી નો મતલબ થાય હશે, થશે અને બનશે. ભાઈ હું ડોક્ટર બનીશ, બધા કરતા સાથે આપણે શેનો યુઝ કરશું? વિલ બી નો યુઝ કરશું. હું ડોક્ટર બનીશ તો આઈ વિલ બી અ ડોક્ટર. હું ડોક્ટર બનીશ તો આઈ વિલ બી અ ડોક્ટર. સિમ્પલ છે. હું પોલીસ બનીશ, આઈ વિલ બી અ પોલીસમેન. બોલી શકો. પછીનું, અમે બસમાં હશું તો વી વિલ બી. શું આવશે? વી વિલ બી ઓન ધ બસ. હવે સાહેબ ઓન ધ બસ કેમ મૂક્યું? ઇન કેમ મૂક્યું? જે પણ વ્હીકલ હોય, શું કીધું? જે પણ વ્હીકલ હોય, માનો કે આ વ્હીકલ છે, જે પણ વ્હીકલમાં મતલબ આમ બેસી, આ મસ્ત મજાની બસ છે માની લ્યો, છે મસ્ત મજાની બસ છે, જે પણ વ્હીકલમાં તમે બેસી શકો છે અને હલન ચલન પણ કરી શકો. બેસી શકો, બેસી શકો અને હલન ચલન કરી શકો. હલન ચલન કરી શકો ત્યારે તમારે ઓન નો યુઝ કરવાનો. જે પણ વ્હીકલ છે, મતલબ બસ છે, પ્લેન છે, ટ્રેન છે, તો બેસી પણ શકો અને હાલી ચાલી પણ શકો. રેડી છે? આ બસ છે. બીજું એક અહીંયા મસ્ત મજાનું દોરી શકું, કાર દોરું છું. શું? તો કે આ મસ્ત મજાની કાર છે. રેડી છે? એમાં તમે મતલબ આ બસ છે અને આ કાર છે, તો કારમાં તમે ઓનલી ને ઓનલી બેસી શકો. બેસી શકો પણ હલન ચલન ના કરી શકો. હલન ચલન ન કરી શકો તો તમારે ઇન નો યુઝ કરવાનો. એવા વ્હીકલ જેમાં તમે બેસી શકો અને હાલી ચાલી પણ શકો તો ઓન નો યુઝ કરવાનો.
અને એવા વ્હીકલ જેમાં તમે મતલબ હલનચલન નથી કરી શકતા, બેસી જ શકો, તો એમાં શેનો ઇનનો યુઝ કરવાનો. બસમાં આપણે હલી ચલી શકીએ ને બેસી શકીએ એટલા માટે આપણે ઓનનો યુઝ કર્યો. રેડી છે? આ ભૂસી નાખું છું. નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે કે તે મારી કાર હશે. તે મારી કાર હશે તો ઇટ વિલ બી માય કાર. તે મારી કાર હશે, ઇટ વિલ બી માય કાર. રાકેશ દુબઈમાં નહીં હોય તો રાકેશ, જો નેગેટિવ સેન્ટેન્સ પણ છે. રાકેશ વિલ નોટ બી ઇન દુબઈ. રાકેશ દુબઈમાં નહીં હોય તો રાકેશ વિલ નોટ બી ઇન દુબઈ. રેડી છે? શું તેની બગીચે હશે તો વિલ સી બી. શું આવશે? વિલ સી બી એટ ધ ગાર્ડન. શું તેની બગીચે હશે તો વિલ સી બી એટ ધ ગાર્ડન. તે મારી પેન નહીં હોય તો ઇટ વોન્ટ બી. વિલ નોટ ને વોન્ટ બી પણ કહી શકો. વિલ નોટ ને તમે વોન્ટ કહી શકો, વિલ નોટ ને તમે વોન્ટ કહી શકો. ઇટ વોન્ટ બી માય પેન. તે મારી પેન નહીં હોય. પેલો હાથી હશે તો ઇટ વિલ બી. શું આવશે? ઇટ વિલ બી એન એલિફન્ટ. તે હાથી હશે, ઇટ વિલ બી એન એલિફન્ટ. શું તે શિક્ષક હશે તો વિલ હી બી. શું આવશે? વિલ હી બી અ ટીચર. રેડી છે? વિલ હી બી અ ટીચર. રેડી છે? પછી તેઓ ગુજરાતમાં હશે અને આ અમારી બુક નહીં હોય. આ બે સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. મસ્ત મજાના 3 રેડ હાર્ટ પણ મોકલી આપો જો મજા આવતી હોય પ્રેક્ટિસ કરવાની. આ સિમ્પલ અને સાદો ટોપિક છે. આમાં હવે કોઈ દિવસ ભૂલ પડવી જોઈએ નહીં. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ. રેડી છે? શું કીધું કે મારી પાસે કાર છે. હવે હેવ અને હેઝ તમને ખબર છે, માલિકી, બીમારી, સંબંધ, શરીરના અંગો. આ 4 વસ્તુ દર્શાવી છે. બધાનો મતલબ થાય પાસે. ભાઈ માલિક કોઈ કારણ તો મારી પાસે જ હોય. રેડી છે? બીમારી મતલબ મને તાવ હોય તો બીમારી કોની પાસે? મારી પાસે જ છે. પછી સંબંધ, મારે 2 ભાઈ છે તો એ સંબંધ કોનો છે? મારો છે, તો મારી પાસે 2 ભાઈ છે. શરીરના અંગો મતલબ મારે 2 હાથ છે તો હાથ કોની પાસે? મારી પાસે જ છે. મતલબ આ બધું પાસે છે એવું દર્શાવવા માટે હેવ અને હેઝ નો યુઝ કરશું. ક્યાં હેવ મૂકવો અને ક્યાં હેઝ મૂકવો ડિટેલમાં આપણે આગળ સમજી લીધું. ન જોયું તો પાછું એકવાર તમે જોઈ લીજો. રેડી છે? મારી પાસે કાર છે તો શું આવશે? આઈ હેવ અ કાર. રામ પાસે કાર છે તો રામ હેઝ અ કાર. તેઓ પાસે કાર છે તો ધે હેવ અ કાર. અમારી પાસે કાર છે તો વી હેવ અ કાર. રાધિકા પાસે કાર છે તો રાધિકા હેઝ અ કાર. તેણીને તાવ આવે છે. તેણી એટલે છોકરી માટે સી. શું આવશે? સી હેઝ અ ફીવર. તેણીને તાવ આવે છે તો સી હેઝ અ ફીવર. રામને તાવ આવે છે તો રામ હેઝ અ ફીવર. તેઓને તાવ આવે છે તો ધે હેવ અ ફીવર. રેડી છે? બોલી શકો છો. પછી મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર. શું આવશે? આઈ હેવ અ બ્રધર. મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર. રામને એક ભાઈ છે તો રામ હેઝ અ બ્રધર. મારા મમ્મીને એક ભાઈ છે તો માય મધર હેઝ અ બ્રધર. બોલી શકો છો. મારી પાસે પેન નથી. પાસે નથી એના માટે ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ નો યુઝ કરી શકો. હવે મારી છે એટલે તમારે ડુ નોટ હેવ નો યુઝ કરવો પડશે. રેડી છે? તો મારી પાસે પેન નથી તો આઈ ડુ નોટ હેવ અથવા તો આઈ ડોન્ટ હેવ અ પેન. રેડી છે? મારી પાસે પેન નથી તો આઈ ડોન્ટ હેવ અ પેન. રામ પાસે પેન નથી તો રામ ડઝન્ટ હેવ અ પેન. તેઓ પાસે પેન નથી તો ધે ડોન્ટ હેવ અ પેન. રાધિકા પાસે પેન નથી તો રાધિકા ડઝન્ટ હેવ અ પેન. પછીનું શું તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર. શું આવશે? ડુ યુ હેવ અ ફીવર. શું તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર. તેને 2 હાથ નથી ભાઈ. તેને 2 હાથ નથી ભાઈ. જો ને ભાઈ ને 2 હાથ કઈ નથી. શું લાગે તને 2 હાથ નથી? તો હી ડઝ નોટ હેવ. શું આવશે? હી ડઝ નોટ અથવા તો હી ડઝન્ટ હેવ 2 hands. પણ તેને 2 હાથ નથી. હી ડઝન્ટ હેવ 2 hands. રામ પાસે પૈસા છે તો રામ હેઝ. શું આવશે? રામ હેઝ મની. રામ પાસે પૈસા છે તો શું આવશે? રામ હેઝ મની. તેઓ પાસે પૈસા છે તો ધે હેવ મની. શું ગીતાને માથું દુખે છે તો ડઝ ગીતા હેવ. શું કીધું? શું ગીતાને માથું દુખે છે તો ડઝ ગીતા હેવ હેડેક. માથું દુખવાનું શું કહેવાય? હેડેક કહેવાય. શું ગીતાને માથું દુખે છે તો ડઝ ગીતા હેવ અ હેડેક. આવી રીતનું તમે સેન્ટેન્સ બનાવી શકો. પછી ગાયને 4 પગ છે અને અમારી પાસે સમય નથી. આ 2 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ
કરવાની રહેશે. રેડી છે? અને કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ કે અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક કઈ છે? તો કે દેવ સત્ય ગ્રામર બુક છે. ઘણા બધા હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આ બુક પરચેસ કરી લીધી છે. તમે ન કરી હોય તો કરી લેજો, કારણ કે આવા એમિઝાર, વોઝવર, વિલ બી, હેવ હેઝ તમામ મતલબ એવા 35 જેટલા ટોપિક ગુજરાતીમાં જોરદાર રીતે દેશી ભાષામાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે. જે આપણે ટોપિક જોયો ને એ બધું ડિટેલમાં આમાં આપેલું છે. વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ અવેલેબલ છે. વોકેબ્યુલરી 7000 જેટલા સેન્ટેન્સ 60 ડે પ્રેક્ટિસ બુક, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 299 રૂપિયા. નંબર તમને દેખાય છે 97 272 9392 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ અને દેવ સત્ય બુક પરચેસ કરીને જોરદારનું એવું અંગ્રેજી શીખી શકો છો. તો નંબર ઉપર કોલ કરી પરચેસ કરી લેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે અમારું વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કરી તો ફોલો કરી દેજો. ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા નવા જોરદારના વિડીયો તમારા માટે આવતા રહેશે. રેડી છે? અને આપણી વોટ્સઅપ ચેનલ છે 97 272 9392 પર કોલ હશે તો મેસેજ કરશો, લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. અને કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ઇમિઝાર, વોઝવર, વિલ બી અને હેવેઝની ડિટેલમાં આપણે ચર્ચા કરી, એક્ઝામ્પલ આપણે પણ જોયા. રેડી છે? મળીએ છીએ આપણે કાલે રાતે 8 વાગે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.